માનવી વિચિત્રતાઓની સાથે જીવે છે અને વિચિત્ર બની ગયો છે. એ સમજતો નથી અને સમજાતો પણ નથી. કોણ જાણે કયા કયા બ્રહ્મ જીવે છે. તમે જુઓ, જ્યારે માના ગર્ભમાંથી માનવી બહાર આવે ત્યારે એ જુએ છે કે હું કયા ચોઘડિયામાં જન્મ્યો, કયા મુહૂર્તમાં જન્મ્યો, શુકન કે અપશુકન થયું કે નહીં. નહીં, એ તો ઈશ્વર આદેશ કે છે જા અને આવી જાય. ત્યારે તો શુકન અપશુકન ચોઘડિયું કશું નથી જોવાતું. એ હું તો કહેતો નથી નહીં કા ચોઘડિયું છે, હું નહીં જન્મું. આ શરૂઆત છે જીવનની. અને ત્યાર પછી જુઓ, જ્યારે મૃત્યુ પામીએ છીએ ત્યારે પણ આ જ સ્થિતિ છે. કોઈ માણસ ના પાડે છે મૃત્યુ આવ્યો તો થોડી વાર ઊભો જ ને ભાઈ, અત્યારે કા ચોઘડિયું ચાલે છે, મારે નથી મરવું, મારે લાભ અને શુભમાં મરવું છે. મૃત્યુ માનશે તમારી વાત? નહીં. શરૂઆત અને અંત બંને જગ્યાએ મુહૂર્ત ને ચોઘડિયા કશું શુકન અપશુકન કશું ચાલતું નથી. અને ત્યાર પછી વચ્ચેની જે જિંદગી જીવીએ છે એમાં દરેક પગલે મુહૂર્ત, શુકન અપશુકન. આપણે કેવી વિચિત્રતાઓથી પીડાઈએ છીએ. તમે એ વિચાર કરો કે બધા ચોઘડિયા બનાવ્યા છે કોણ? ઈશ્વરે. બધો સમય ઈશ્વરનો છે. એ તો વાર, તહેવાર, તિથિ એ તો બધું માણસનું સર્જન છે. એને તો સમય બનાવ્યો હતો. કોઈ સારો કોઈ ખરાબ ઈશ્વર બનાવી જ ન શકે. આપણી સમજણ છે કે આ સારું આ ખરાબ. ઈશ્વર આવું નથી માનતો. એ તો જે બનાવે છે એ શ્રેષ્ઠ ચોઘડિયું જ હોય છે. ઈશ્વરને શ્રેષ્ઠ વસ્તુ જ પસંદ કરે છે. અને આપણે કેવી અંધશ્રદ્ધામાં પછી ફેલાઈ જઈએ છીએ. નામ પાડવા માટે ચોઘડિયું જોઈએ, ખવડાવવા માટેની શરૂઆત કરવા ચોઘડિયું જોઈએ, સ્કૂલે મૂકવાનું ચોઘડિયું જોઈએ, યજ્ઞોપવિતનું ચોઘડિયું જોઈએ, લગ્ન વખતનું ચોઘડિયું જોઈએ. પરીક્ષા આપવા જવું છે તો શુકન અપશુકન જોઈએ, નોકરીના પહેલા દિવસે શુકન અપશુકન જોઈએ. આપણને પછી કેમ આવું બધું વિચારો આવે છે? કેમ વિચિત્ર થઈ ગયા છે? એટલે હું પ્રબળ રીતે માનું છું કે ઈશ્વરનો સમય છે. તમે નથી બદલી શકતા. ઈશ્વરે જે કર્યું છે શ્રેષ્ઠ છે તો સ્વીકારી લો ને. એ સ્વીકારી લો ને, એ જ શુભ ચોઘડિયું છે. ઈશ્વરના બધા મુહૂર્ત અદ્ભુત જ હોઈ શકે.